ભગવાનને રાજી કરવાનું લક્ષ્ય. ડૉક્ટર સ્વામી એમનો જ આપણને વાત કરીએ કે આપણું શું લક્ષ્ય ધ્યેય છે એ વાત કરી. બધું થવાય છે પણ ભગવાન આપણું લક્ષ્ય છે. અક્ષરધામમાં જવું છે આપણું લક્ષ્ય છે. શાસ્ત્રી મહારાજ યોગીજી મને રાજી કરવા છે એ લક્ષ્ય છે. એમને જેમ વિચરણ કર્યું છે કે વિચરણની અંદર એમને કોઈ આપણી સગવડો જોઈ નથી કે આ થશે કે નહીં થાય એવો વિચાર નથી, થશે જ. અને એની પાછળ પોતે સતત એ જાતનું કાર્ય કર્યું છે. તો એમાંથી આપણે એ પ્રેરણા લેવાની છે કે આપણે પણ એમના પ્રતાપ, એમના ઐશ્વર્યથી કરી શકીશું. કરવાની અંદર ડૉક્ટર ધંધો, રોજગાર, નોકરી બધું જ કરવાનું છે. પણ એક વસ્તુ છે કે ભગવાનને, સંતને રાજી કરવા છે. મારે રાજી કોને કરવા છે? ભગવાનને, સંતને. આ દુનિયામાં આપણે બધાને રાજી કરવા જઈશું તો કોઈ થઈ શકે એમ નથી. ઘરનું એક કુટુંબ હોય તો આપણા પર રાજી ના થાય, ગમે એટલું કરો તો પણ. આપણો સમાજ છે એ પણ આપણે જેના માટે કરીએ તો એ રાજી થાય નહીં. અને બીજા અનેક રીતે આપણે બધા કાર્યો કરીએ તો કોઈ રાજી ના, શાબાશ, ધન્યવાદ એટલું આપે. પણ ફરી બીજી વખત પૂછીએ તો આપણા માટે એનો કંઈ વિચાર જુદો જ હોય કે એને મારું આમ કર્યું, એને મારું આમ કર્યું. એટલે એ થઈ જાય. રાજી કુરાજીમાં બે ચાલતું જ હોય છે. તો કહેવાનું શું છે કે બધાને માટે કરી છૂટ્યા છે. અનંત જન્મો ધારણ કર્યા છે. 84 લાખની અંદર રાજી કરવા પ્રયત્ન કર્યા છે. પણ કોઈ પ્રયત્ન કરતા છતાં થયા નથી. કારણ કે એક દુનિયાનો સ્વાર્થ છે એકબીજાને, કે પોતાનો સ્વાર્થ મટી ગયો એટલે પછી આપણી જોડેના સંબંધ બધા તૂટી જાય. એ પછી આપણા સામું જોઈએ નહીં અને આપણને પછી પૂછે પણ નહીં કેમ છે, શું. એટલે સ્વાર્થ હોય તો બધા પૂછે ખરા કેમ છો, શું છે. પછી પેલો સ્વાર્થ જતો રહ્યો એટલે પતી ગયું. ત્યારે એક જ એવા છે કે ભગવાનને સંત છે એને કોઈ સ્વાર્થ નથી આપણી પાસેથી. આપણી પાસે કંઈ મેળવવું, આપણી પાસેથી કંઈ લેવું એ એમનો સ્વાર્થ નથી. એમને સ્વાર્થ એટલો જ છે કે આ બધા જે છે એ બધાને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય અને જે નિયમો છે એને બરોબર રીતે પાલન કરીને પોતાનો વ્યવહાર સંસાર કરતા સાથે આવી ભગવાનની ભક્તિ કરીને, જ્ઞાન પ્રાપ્ત કરીને સુખિયા થાય. સુખિયા એટલે પૈસા, ટકા, સમૃદ્ધિ, બંગલા, મોટર એ બધા સુખનું કારણ આપણે માનીએ છીએ કે આ બધામાં સુખ છે, મનાય છે આપણને. પણ આંખ મીચ્યા પછી એક સુખ આપણને આપતું નથી. આપણે એની અંદર, એ સુખની અંદર પણ દુઃખ થઈ જાય. પૈસા હોવા છતાં આપણે કેટલીક જાતનું ટેન્શન આવી જાય. મકાન સારું હોય તો પણ ટેન્શન થઈ જાય. બધું સારું કર્યું હોય તો પણ ટેન્શન આવી જાય. લોક વ્યવહાર સંસારની અંદર ટેન્શન બહુ રહે. અને ટેન્શન આવે એટલે શું કરવાનું? દારૂ પીવા જવાનું, જુગાર રમવા જવાનું. જેનાથી કંઈ ટેન્શન આવ્યું છે એને માટે જવાનું પાછું ક્યાં? એ વધારે ટેન્શન થાય એમાં. એમાં ટેન્શન ઉતરતું નથી. જુગાર રમવાથી ઉતરતું નથી. દારૂ પીવાથી, બહુસાર કરવાથી કે સિગરેટો પીવાથી કે જે કોઈ ખોટા કામ કરવાથી ટેન્શન ન ઉતરે. કેટલાકને ટેન્શન થાય તો ઘરમાં જ મારી નાખે બે જણે, ઘરમાં જ તોફાન કરે. કોઈ બહાર સમાજમાં જઈને તોફાન કરે, કેટલાનો ખૂન કરી આવે. આ ટેન્શન ઉતરવાનું છે. શાંતિ મેળવવા માટે તો ભગવાનને, સંત એમના આદેશ મુજબ આપણું જીવન થાય તો એ ટેન્શન કંઈ ઉતરે. કારણ કે ભગવાનનું નામ કરો, સ્મરણ કરો, આપણે એ બુદ્ધિ આપે એવી, આપણી પ્રેરણા એવી આપે કે આપણું ટેન્શન ઉતરી જાય. પૈસા ના હોય તો શાંતિ રહે, બંગલો ના હોય તો શાંતિ રહે. જો ભગવાનને આશરો અને ભગવાનનું સુખ સમજ્યા હોય તો. કશું આપણી પાસે ના હોય તો પણ સુખ્યા જ રહે. ભગવાન રામના વખતમાં સબરી ભીલડી હતી, આદિવાસી બાઈ હતી. એની પાસે કંઈ નહોતું. બસ એક ઝાડ નીચે રહી અને એમાં ભજન કરતી હતી, રામ રામ. ભગવાન રામ આવ્યા તો એની પાસે કંઈ આપવાનું કંઈ નહોતું. પણ બોર્ડની હતી, બોર્ડ નીચે બેઠેલી, બોર્ડ એક આપ્યો. ભગવાન જેમ રાજી થયા.
આજે એ સવારી પેલીને આપણે યાદ કરીએ છીએ, કારણ કે ભગવાનનો સંબંધ થયો, ભગવાનને એને રાજી કર્યા. વસ્તુ થોડી પણ એનાથી રાજી થઈ ગયા. તો કહેવાનું છે એમ ભગવાનને સંત છે એને રાજી કરીએ તો આખી દુનિયા રાજી. જેમ બધા પશુઓના પગલાં છે જેને આપણે પગ મૂકીએ છીએ, બધા માણસો બધાનો આપણો પગલાં મૂકીએ, પણ સૌથી વધારે હાથી છે એનું પગલું મોટું. હાથી છે મોટો છે, એના પગ પણ મોટા છે, તો એના પગલાં બધા પગલાં આવી જાય, જુદા ગમે એટલા હોય તો પણ. એમ ભગવાન સર્વથી મોટા છે, એમનું મન મોટું છે, એમની આપણા ઉપર દયા છે. આપણે ગમે એટલી ભૂલ કરીએ તો પણ એને માફ કરે છે, માફ કરીને પાછા સારે માર્ગે આપણને લે છે. તો એક રાજી અનેક રાજી, અને અનેકને રાજી કરવા જઈએ તો ભગવાન રાજી ના થાય, રાજી કરવાના રહી જાય. કારણ કે એ રાજી થાય તો બધું આવી જાય. કારણ કે આ બધું મોટું આખું અનંતકોટી બ્રહ્માંડો કહે છે, નિહારિકાઓને કહે છે ને વિજ્ઞાન, તો એ બધાના કારણ પરમાત્મા છે, અને એ બધું એમને પોતે સમાઈ લીધેલું છે, અને એ બધાનું કાર્ય પોતે કરે છે. એટલે એ આપણે ગમે એટલું એ હોય તો પણ ગુણા માફ કરીને પણ આપણે સરને લે છે. તો એક રાજી અનેક રાજી. પાંડવોને કૌરવોને બધા યુદ્ધો થયા, પણ ભગવાન કૃષ્ણ પાંડવોની સાથે હતા, અને પાંડવોને ભગવાનને વિશેની ભક્તિ હતી કે ભગવાન જ છે એ આપણા કલ્યાણદાતા છે, આપણો વિજય થવાનો છે એમને લઈને થવાનો છે, આપણી જીત થવાની છે, આપણું જે કંઈ કાર્ય છે એમને લઈને થવાનું છે, એવી નિષ્ઠા હતી. દુર્યોધન જે કૌરવ એ 100 ભાઈઓ હતા ને અનેક સેના એની પાસે હતી, પૈસા ટકા સમૃદ્ધિ બધી, એને એનું બળ હતું કે મને બસ મારી પાસે સેના છે, પૈસા છે, ટકા છે, માણસો છે, મારી સાથે ઘણાની મારી સાથે સાથ છે, એટલે હું પાંડવોનો જીતી લઈશ. પાંડવોને ભગવાન કૃષ્ણનો જ આધાર હતો, બસ બીજું કોઈ હતું નહીં. તો એ જ આધાર ભગવાનનો હતો, તો એને બળે કરીને જીતી ગયા. આ બધી મહાભારત યુદ્ધની બધી વાતો છે. તો કહેવાનું શું કે એક પેલા એ અનેકને રાજી કર્યા, આખી દુનિયાના માણસ ભેગા કર્યા, રાજાઓને લશ્કર બધો, અને ભગવાન એક જ રાખ્યા, તો એનો જય થઈ ગયો. એટલે કહેવાનું છે કે આપણે આ સંસારી જીવન છે એ મહાભારત જેવું જ છે. દરરોજ મહાભારત આપણે ચાલે છે, દરરોજ રામાયણો પણ થાય છે અંદર અંદર. કારણ કે રાવણ બધું લોકોને કરતો હતો ને, સીતા હરિહર બીજું ત્રીજું, એટલે ઘરમાં સમાજમાં બીજી રીતે ચાલે છે. પણ એમાં જેને ભગવાનનો આશરો રહ્યો એને શાંતિ થઈ ગઈ. હનુમાનજીએ ભગવાન રામને જ રાખ્યા, બીજા દુનિયાનો તમામ સુખનો ત્યાગ કરી દીધો. સીતાએ એને 9 લાખનો હાર આપ્યો. એ હારને મણકા હતા તોડી તોડીને પોતે નાખી દેતા, મણકો તોડે અને જુએ, નાખી દે. સીતાએ કહ્યું કે આવું કેમ, આ 9 લાખનો હાર મેં તમને આપ્યો, સારો કિંમતી વસ્તુ છે ને, તો આવું કરો છો? તો કહ્યું એમાં રામ છે, મારે જોવું છે, જે રામ નથી નાખી દેવું છે. મારે ગમે એટલી કિંમતી વસ્તુ હોય ને, પણ જેમાં રામ નથી એને મારે કામ નથી. તો કહેવાનું શું કે આપણે આ વિચાર રાખવાનો છે કે આપણે પણ એક ભગવાન છે એ જ રાજી કરવાના છે, અને એ રાજી થાય સાથે કે એમની આજ્ઞા ઉપાસના કરવાથી. એ ભગવાન છે એ જ આપણા માટે સર્વોપરી છે અને સુખ આપનાર છે.